भक्त गोरा तू भार। સુરા, લોટ તો પૂરો થઈ ગયો. હવે રોટલો કઈ રીતે બનશે? શું? અરે મને તો બહુ ભૂખ લાગી છે. તું યાદ કર ને, મેં તને કઈ રીતે શીખવાડ્યું તું? લોટ બાંધો ભેગો કર. ઉભો રહે. કરાવું? હા, મને યાદ આવી ગયું. માં છે ને આમ મસળતી હતી. ભાઈબંધ, તમારો આભાર કે તે મને લોટ. રાજાજી, ગોરા, દેવીના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું. મારા રાજ્યમાં તમારી સાથે જે અન્યાય થયો છે તે બદલ હું દિલગીર છું. પુલકેશી બાપાનો પત્ર છે. તો વાંચો ને, હું લખ્યું છે આ કાગળમાં. દેવીના મૃત્યુનો જવાબદાર હું જ છું. ગોરા અને ભગતના પરિવાર ઉપર આવેલી તકલીફોનું કારણ પણ હું જ છું. જો મેં પ્રવેશોત્સવ ના કર્યો હોત તો આ દુર્ઘટના જ ના ઘટી હોત. હું અપરાધ ભાવથી અંદર ને અંદર હેરાન થયા કરું છું. એટલે હવે હું ગોરા કે પરમા સામે નજર નહીં મેળવી શકું. મારે મારા આ પાપનું પ્રાયશ્ચિત કરવું જ છે. ને આમ પણ મારા લીધે જ દુર્ઘટના ઘટી છે. એ પછી હું આ મંદિરનો પૂજારી બનવાને લાયક જ નથી. એટલે હું આ કૃષ્ણ મંદિર ગામને સોંપીને હિમાલય તરફ પ્રયાણ કરું છું. બની શકે તો મને માફ કરજો. આ તો ગજબ થઈ ગયું. આ પુલકેશી બાપા જતા રહ્યા ને એ હારું નથી થયું. એમને તો દોષનો ટોપલો એમના માથે વહોરી લીધો ને આ મંદિર પૂજારી વિનાનું થઈ ગયું. ના ના, આ મંદિરને આમ રેડું ન મુકાય. આ પુલકેશી બાપા આપણને મંદિર સોંપીને ગયા છે એટલે આપણે આ કૃષ્ણ મંદિરની પૂજા અને અર્ચના કરવી જ જોઈએ. ના ના, આવું ના કરાય. આપણે થોડા પૂજારી છીએ અને આપણને શાસ્ત્રની સમજ પણ નથી. પાપ લાગે આપણને. હાસ તો બહુ બહુ તો ભજન ને એનથી વધારે આરતી. આ પૂજા કરવી આપણું ગજું નહીં. તો હું કરશું? આ મંદિરને આમ જ રેડું મૂકશું? ભગવાન શું પૂજા વગર રહેશે? મને તો લાગે આખી વાત આપણે મહારાજને કરવી જોઈએ. હા, વાસી વાત છે. હાલો બધા મહારાજ પાસે. હા હા, હાલો. ગોગળબા, તમને શું લાગે છે આપણે મહારાજ પાસે જવું જ જોઈએ? હા, પુલકેશી બાપાએ કાગળમાં લખ્યું છે કે મંદિરની હાર સંભાળ ગામવાળાઓએ ભેગા થઈને રાખવાની છે. અને આ મંદિરમાં પૂજા અર્ચના કોણ કરશે એની વરણી તો કરવી પડે કે નહીં? એટલે આપણે મહારાજ પાસે તો જવું જ જોઈએ. અને મહારાજ છે ને ગોરાને ન્યાય આવ્યા છે તો આપણે જટ જઈએ. હાલો હાલો. વાહ, આ તો અવળા પડેલા દાવ સવડા થતા જાય છે.
પુલકેશી મંદિર છોડીને જો હિમાલય ભાગી ગયો હશે તો મારા જીવનમાં લાગેલી આગમાં બરફ પડશે. નક્કી દેવીનું મૃત્યુ એ ઈશ્વરની લીલા જ હશે. એમ જ બન્યું હશે. આમ જુઓ તો ગોરા નાનું બાળક છે ને પરમાને મારી સાથે કોઈ દ્વેષ નથી. જે તકલીફ હતી એ મારાથી દેવીને હતી. એ જ દર વખતે મારું અપમાન કરતી હતી. એ જ મારા રસ્તાનો કાંટો હતી. મારા અહોભાગ્ય છે કે હવે મંદિર મને પાછું મળશે ને ગોરા અને પરમાને હવે સદાય માટે હું કૃષ્ણથી દૂર કરી નાખીશ. થોડું ઘણું પણ સુખ જો એના જીવનમાં બચ્યું હશે તો હું મંદિરનો પૂજારી બન્યા પછી એ સુખને પણ દુઃખમાં ફેરવી નાખીશ. મૂર્ખ અને અજ્ઞાન ગામવાળાને તો હરિ શબ્દ સિવાય કંઈ જ આવડતું નથી. એટલે હવે મંદિરનો મારા સિવાય ઉદ્ધાર નથી. ગિરધરદાસ, આ વખતે ખૂબ શાંતિથી ને વિનમ્રતાપૂર્વક વર્તવું પડશે. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાપા, રાજાજી તમને મળવા આવ્યા છે. ભગત, હું દિલગીર છું. તમારી સાથે આટલી મોટી ઘટના ઘટી ગઈ ને હું તમને મદદ પણ ન કરી શક્યો. મારી કલ્પનામાં પણ ના આવે એવી ઘટના ઘટી છે તમારી સાથે. તમારી સાથે બહુ મોટો અન્યાય થયો છે. ન્યાય ને અન્યાય તો આપણા દરબારમાં મહારાજ. ઈશ્વરના દરબારમાં તો સત્ય ને અસત્ય અને મૃત્યુ છે ને એ આપણા જીવન અને જગતનું સૌથી મોટું સત્ય છે અને નિશ્ચિત છે. એના હાટું દિલગીરી હાની હે મહારાજ. દેવીનું મૃત્યુ છે ને એ મારા મનના દ્વારને ઉગાડતું ગયું છે. મારા ભક્તિના માર્ગને મોકળું કરતા ગયા છે દેવી. કાચા માટલા તોડતા ન શીખો, દેવીને છોડીને શીખી ગયો છું મહારાજ. મને છે ને સમજાઈ ગયું છે આ ભૂખ તરસ, આ ઊંઘ, આ હક અને દખ એ અંધુ ક્ષણિક છે. જીવનનું એક જ સત્ય છે અને એ છે મારો હરિ. અંતે આપણે અંધાઈને જ પામવાનો છે. દેવી મરતા ગયા પણ મારા હાટું મોક્ષનો માર્ગ ખોલતા ગયા. મારી શ્રદ્ધાની દીવાદાંડી બની ગયા દેવી. વાહ ભગત વાહ, તમે તો મૃત્યુને પણ ગુરુ બનાવી દીધા. દુઃખને સુખમાં પરિવર્તન કરવાની ગજબ કલા છે. પણ ભગત, તમારી પાસે તો ભક્તિનું કવચ છે એટલે જગત તમારા માટે મિથ્યા. પણ આ બાળકોનું શું? એમણામાં આવી સૂઝબૂઝ ક્યાંથી આવશે ભગત? આપણે અંધાઈ બાળકો છીએ ને હરિના મહારાજ. સમજ ને હિંમત તો આપણામાં ક્યાં છે? આ મારા બાળકો નથી, આ તો મારા હરિના બાળકો છે. તારા બાળકોને
તું હાસવજે વાલા. એની ભૂખ અને તરસનું ધ્યાન છે ને એ મારો સાંભળ્યો રાખશે. હરી હરી કરતાકને મોટા થઈ જશે મારા વાલીડા. હરે કૃષ્ણ. 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 ગોરા બેટા, અહીં આવો. બેટા, મને એમ કે દેવીબેનના ગયા પછી પરમા ભગત તમને હાચવી લેશે, તમારી સંભાળ રાખશે. પણ પરમા ભગત તો પોતે જ માં દુનિયામાં નથી ને બાપમાં દુનિયાદારી નથી. હવા એકલા ને અટુલા હું તમને નહીં છોડું. ચાલો ચાલો, હમણાં ને હમણાં તમારો સામાન બાંધો ને ચાલો મારી સાથે મારા મહેલમાં. એટલે તમે એવું જ છો કે અમે તમારી હારે મહેલમાં આવીએ? હા, આજથી તમે લોકો મારી સાથે મહેલમાં જ રહેશો. હું તમારી આવી હાલત જોઈ નથી શકતો બેટા. બેટા, હું આ ગામનો રાજા છું અને મારું કર્તવ્ય છે કે મારા ગામના કોઈ પણ વ્યક્તિને તકલીફમાં, દુઃખમાં હું એને મદદ કરું. અને તારા પર તો હરિની કૃપા છે ગોરા. હું આજે બોલી શકું છું એ તારા કારણે બોલી શકું છું બેટા. સિપાહી, આ બાળકોને સામાન બાંધવામાં એમની મદદ કરો. ના મહારાજ, અમે તમારી હારે નહીં આવી શકીએ. તમે ચૂલાના લાકડા જુઓ છો? એ છેલ્લે મારી માએ મૂક્યા હતા. આ ખાટલા ઉપર જે ચાદર છે ને એ છેલ્લે મારી માએ પાથરી હતી. જેમ સાડીમાં માની સુગંધ છે એમ આ ઘરની દરેક વસ્તુમાં માનો હાથ લાગેલો છે. માં આખા ઘરમાં છે. આ દિવાલમાં, આ લીપડમાં અને આ આંગણામાં. આ ઘર એટલે મારી માં ને મારી માં એટલે આ ઘર. હું મારી માને છોડીને ન આવી શકું, ન આવી શકું. વાહ ગોરા વાહ. બેટા ગોરા, તારા તો શબ્દોમાં પણ સાધના છે. કૃષ્ણ બીજે ક્યાંય નહીં, તારા હૃદયમાં છે. અને તારા જેવા ભગતને હજુ સુધી કૃષ્ણની મૂર્તિ જોવા નથી મળી ને, આ બહુ મોટો અન્યાય છે. બસ હવે આ અન્યાયનો અંત અહીં જ આવશે. હાલ ગોરા, ચાલ મારી હારે. તમે મને ક્યાં લઈ જાઓ છો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ શું? આ મંદિરના કિવાડ કેમ બંધ છે? પુલકેશી ક્યાં છે? મહારાજ એ તો વયા ગયા. હાલ્યા ગયા? હિમાલય ગયા છે મહારાજ. મહારાજ, એમણે તો સંન્યાસ લઈ લીધો. એટલે બેટા, એમને એમ લાગે છે કે આ પ્રવેશ ઉત્સવ ન રાખ્યો હોત ને તો સૌથી મોટી દુર્ઘટના ન થાત.
એટલે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એ હિમાલય વયા ગયા. અસંભવ. પુલકેશી આવું કેવી રીતે કરી શકે? એ પોતાની જવાબદારીથી આવી રીતે ન છટકી શકે. મહારાજ, એમણે કાગળમાં લખ્યું છે કે એ અપરાધ ભાવથી પીડાતા હતા. તો પછી હવે મંદિરને કોણ સાચવશે? મહારાજ, મહારાજ, હું અપરાધી છું, હું પાપી છું, હું ગુનેગાર છું. મારા પાપનું પ્રાયશ્ચિત કરવાની મને અનુમતિ આપો અન્નદાતા, મને અનુમતિ આપો. પૂજારી બાપા, પ્રાયશ્ચિત ન કરી શકાય એવું પાપ કર્યું છે તમે. તમે એક સ્ત્રીનો જીવ લીધો છે. હા પૂજારી બાપા, પાપની સજા હોય, પ્રાયશ્ચિતની નહીં. હા મહારાજ, દેવી જ્યારે હળકતી હતી ને ત્યારે આ ભગલા હાથે પૂજારી બાપા જ હતા. મહારાજ, મને તો લાગે છે કે આખી યોજના પૂજારી બાપાની જ હશે. હશે નહીં, છે જ. આ પૂજારી બાપાને ભગતનું ખોડું થયું તો હું ખૂચ્યું કે બિચારી દેવીને જ મારી નાખી. મહારાજ, ગોરાને અંધારી કોટડીમાં આ પૂજારી બાપાએ જ પૂર્યો હતો. એટલે આ વખતે એમને છોડવા, એમના ગુનાને વેગ આપવા બરાબર છે મહારાજ. મહારાજ, આખા એ ગામને ખબર છે, પણ એ પોતે નહીં માને. દર વખતની જેમ આ વખતે પણ એ આપણને જ ખોટા પાડશે. હેને પૂજારી બાપા, બોલો ને, મૂંગા કેમ થઈ ગયા? કારણ કે તમે લોકો સાચા છો. મહારાજ, આ લોકોની વાત સાચી છે. પગલાની સાથે મળીને ગોરાને કોટડીમાં પૂરવાની યોજના મારી હતી. મારો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત ગોરાને ડરાવવા પૂરતો જ હતો. એ મંદિરમાં પ્રવેશ ન કરે, બસ એટલી જ મારી લાલસા હતી. એને કોઈ હાનિ થાય કે આવડી મોટી કોઈ દુર્ઘટના ઘટે, એ તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ શું કામ? આ એક નાનકડા બાળકના મંદિર પ્રવેશ ઉપર તમને કઈ વાતનો વિરોધ છે? વિરોધ મને નહીં, મારા શાસ્ત્રોને છે. મેં અત્યાર સુધી ધર્મની ધજાને હંમેશા ઊંચી હવામાં પરખતી જ રાખી છે. મેં શાસ્ત્રોની પૂજા કરી છે રાજન, અને કૃષ્ણની પૂજા કરતા કરતા સત્ય માટે હું જિદ્દી બની ગયો. મેં શાસ્ત્રોમાં જ્ઞાન લીધું છે કે સુવાવડી સ્ત્રીને મંદિરમાં પ્રવેશ આપવો એ અઘોર પાપ છે. એ ધર્મ અને ઈશ્વર બંનેનું અપમાન છે. અને એ જ કારણથી મેં આ લોકોનો મંદિરમાં પ્રવેશ અટકાવ્યો હતો. અપરાધ ભાવ. ગુનેગારો જે કાર્ય કરે છે એ કાર્યનો એમને અફસોસ નથી હોતો, કારણ કે એ એમનું નિત્યક્રમ છે. પરંતુ કોઈ એવી વ્યક્તિ જે શુભ વિચારો ધરાવે છે, સરળ વ્યક્તિત્વ ધરાવે છે, એમના હાથે ભૂલમાં પણ જો કોઈ ખરાબ કર્મ થઈ જાય તો એ કર્મના અપરાધ ભાવમાં એ વ્યક્તિ આવી જાય છે. અપરાધ ભાવ એક રીતે સજા જ છે, જે અંદરથી એટલો ડંખ્યા કરે છે કે મનુષ્યને હેરાન પરેશાન કરી નાખે છે. પરંતુ બીજી બાજુ અપરાધ ભાવ એક એવી ગંગા છે જે મનુષ્યને અંદરથી સજા આપીને પાપમાંથી મુક્તિ પણ અપાવે છે. જ્યાં સુધી ખોટું કર્મ કર્યાનો અપરાધ ભાવ તમને થયા કરે છે, ત્યાં સુધી તમે શુદ્ધ છો. ખોટું કર્મ કર્યા પછી થતી વેદના બીજી વાર ભૂલમાં પણ ખોટું કર્મ નથી થવા દેતી.